નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ, 18ના મોત. જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટર, એક આતંકવાદી ઠાર. પશ્ચિમ બંગાળમાં સિલિન્ડર બ્લાસ્ટ, 7 લોકોના મોત. રાજસ્થાનમાં ફેક્ટરીમાં ગેસ લીકેજ, માલિક સહિત 3ના મોત. ઝારખંડમાં 2 માલગાડીઓ સામસામે અથડાઈ, 2ના મોત. મેં સાંભળ્યું છે કે ભારત હવે ટેરિફ ઘટાડશે, પહેલાં કેમ ન કર્યું ટ્રમ્પ. રાજકારણ મારી ફૂલ ટાઈમ જોબ નથી, મોદી પછી બનવા મુદ્દે યોગીનો જવાબ. ભારતમાં મ્યાનમાર જેવા ભૂકંપનું જોખમ, આઈઆઈટી કાનપુરના વિજ્ઞાનીએ આપી ચેતવણી. વ્યક્તિગત દેવામાં વધારો થતાં ક્રેડિટ કાર્ડ્સ મારફતના ખર્ચ પર અસર. બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં તિથિ ભોજન, બાળ મંદિરથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને સ્વાદિષ્ટ ભોજન કરાવાયું. પાટણની મહિલા પ્રાધ્યાપકે મેળવી પીએચડીની પદવી. ઊંઝાના ઉનાવા ગામની ઘટના, બનેવીએ ફોન કરીને શાળાને જાનથી મારી નાખવાની ધમકી આપી. વન આરક્ષિત વિસ્તારમાં આગના બનાવો, વનરાજીને વ્યાપક નુકસાન. મહેસાણામાં પ્રેમીએ મહિલા પર ત્રાસ ગુજાર્યો. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ 10 ઈવી ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવશે. સ્ટેમ્પ ડ્યુટીની 127.30 કરોડની આવક. નગરમાં માર્ચમાં મિલકતોના 10,000થી વધુ દસ્તાવેજો નોંધાયા. ઊંઝાના એઠોર ગામમાં ગણપતિ મંદિરનો ત્રિદિવસીય મેળો શરૂ. ગુજરાત યુનિવર્સિટીમાં ભરતીની જાહેરાત. ઓનલાઈન કોર્સમાં પહેલીવાર ડેપ્યુટી રજિસ્ટ્રારની 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર 2.08 લાખ પગારમાં ભરતી થશે. પરણિત પ્રેમીને સેશન્સ કોર્ટે 5 વર્ષની જેલની સજા ફટકારી. પ્રાકૃતિક ખેતીથી લાખોની કમાણી કરતો ખેડૂત પાટણના કુંવારદામાં ખારેકથી 5 લાખ કમાયો, હવે લંડન એક્સપોર્ટ કરશે. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય ચૈત્રી નવરાત્રિ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. એપ્રિલમાં ગરમી 42 ડિગ્રી પાર જશે, 8 દિવસ હીટવેવની શક્યતા. શ્રી દિગલિયા પ્રાથમિક શાળા અને શ્રી બોડકથંભા પ્રાથમિક શાળા વચ્ચે ટ્વિનિંગ કાર્યક્રમ યોજાયો. ગુજરાત આઈબીએફએફ સાઉથ વેસ્ટ ઝોનલ બ્લાઇન્ડ ફૂટબોલ ચેમ્પિયનશિપ 2025માં પુરુષો અને સ્ત્રીઓ બંને ટાઇટલ જીત્યા. દ્રઢ નિશ્ચયનું મહત્વ. સંત રાજિંદરસિંહજી મહારાજ. જાણવા જેવું. વ્યાયામ શિક્ષકોની માંગને ગુજરાત એનએસયુઆઈનું સમર્થન. ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનો હલ્લાબોલ. પોલીસ સાથે ઘર્ષણમાં 2 શિક્ષકને ઈજા, હોસ્પિટલમાં ખસેડાયા. અન્યને ખેંચીને વાનમાં બેસાડ્યા. આરોગ્ય કર્મીઓનો ગુલાબ આપી વિરોધ. રણાસણ સર્કલ પાસે ટ્રેનની અડફેટે યુવકનું મોત. અસારવાથી ઉદયપુર તરફ જતી એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવતા નિકોલના યુવકનું મોત. ગાંધીનગરમાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આગામી 5 દિવસ કમોસમી વરસાદની શક્યતા. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.